નગરપાલિકામાં સેવા સેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ મેળવ્યો। કેશોદ નગરપાલિકા કચેરીમાં રાજ્ય સરકારના ઉદ્દેશ્ય હેઠળ એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાના લાભો મેળવવા બાકાત ન રહે એ માટે સમયાંતરે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે। તે મુજબ આજરોજ કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, ચીફ ઓફિસર મામલતદાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। પારદર્શી પ્રશાસન માટે પ્રતિબદ્ધ સરકાર પ્રજાની લાગણી માંગણી અપેક્ષા પૂર્ણ કરવા કેશોદ નગરપાલિકામાં શહેરીજનોને સ્પર્શતી રજૂઆતોનો સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય અને વહીવટમાં પારદર્શકતા, ગતિશીલતા તથા સંવેદનશીલતાની અનુભૂતિ પ્રજાને મળે તે હેતુથી વ્યક્તિલક્ષી રજૂઆતોના નિકાલ માટે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં પીએમ જનધન યોજના, જુદી જુદી અરજીઓ, પ્રમાણપત્રો, દાખલાઓ, કાર્ડ ઇસ્યુ, સહાય યોજના, જુદા જુદા જોડાણો મેળવવા સહિતની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો। કેશોદ નગરપાલિકાના સ્તુત્ય અભિગમનો લાભ શહેરીજનો એ મેળવ્યો હતો। બાઇટ મુકેશ એમ. વાઘેલા, ચીફ ઓફિસર કેશોદ। બાઇટ હંસાબેન વાઘેલા। રિપોર્ટ નરેશ રાવલિયા, કેશોદ। મુકેશ એમ વાઘેલા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર। સરકારશ્રીની સૂચના અનુસાર કેશોદ નગરપાલિકામાં શહેરી વિસ્તાર માટે સેવા સેતુના 9મા તબક્કાનું આજરોજ આયોજન કરવામાં આવેલું છે। આ પૈકી પ્રથમ સેવા સેતુ નગરપાલિકા દ્વારા 21/12/2023ના રોજ પૂર્ણ કરવામાં આવેલો હતો અને સેવા સેતુના ભાગરૂપે બીજો સેવા સેતુ આજરોજ નગરપાલિકા કચેરી ખાતે યોજવામાં આવેલો છે, જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો અહીંયા હાજર છે, જેથી કરીને જે કોઈ લાભાર્થીઓ છે, જે અરજદારો છે, તેમનો અરજીનો નિકાલ એક જ દિવસમાં થઈ શકે અને આ તબક્કે મામલતદારશ્રી, વન વિભાગ, કેશોદ નગરપાલિકાના વિવિધ વિભાગો, પુરવઠા જેવા વિભાગો અત્રે ઉપસ્થિત છે અને આજના આ કાર્યક્રમમાં બપોરે 2 વાગ્યા સુધી અરજદારોની અરજી સ્વીકારવામાં આવશે અને સાંજે 5 વાગ્યા સુધી તેનો સકારાત્મક નિકાલ કરવામાં આવશે અને આ તબક્કે શહેરીજનોમાં ખૂબ જ ઉત્સાહ છે અને મોટા પ્રમાણમાં શહેરીજનો સેવા સેતુનો લાભ લેવા માટે અહીંયા કેશોદ નગરપાલિકા ખાતે ઉપસ્થિત થયા છે અને અરજદારોની અને શહેરીજનોની મોટી સંખ્યા જોતા આજનો સેવા સેતુ ચોક્કસ રીતે સફળ થશે। ઠીક છે। હંસાબેન નટુભાઈ વાઘેલા। અમારે અહીંયા નગરપાલિકામાં બધું કામ અમારું થઈ ગયું છે। સેવા ક્ષેત્ર કાર્ય ચાલુ હતું, એમાં અમારું કામ થઈ ગયું છે। એમાં અમારે વીમા યોજનાનું ફોર્મ ભરવાનું છે, એમને ગેસના બાટલાનું થઈ ગયું છે, દવાખાનાનું કાર્ડ થઈ ગયું છે, અમારો સમય બચ્યો છે અને અમારે 7 કિલોમીટરના ધક્કા ખાવા હતા એ બંધ થયા અને અમને એક જ જગ્યા પર કરી દીધી, અમારો સમય બચાવ્યો છે, અમને એક જ જગ્યાએ બધો લાભ મળી ગયો છે।